ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો 2 નંગ ઠંડી રોટલી લીધેલી છે. આપણે આ ચણાના લોટનું ખીરું બનાવેલું છે. પનીર, પત્તાગોબી, ડુંગળી, કોથમરી, મેયોનીઝ, કેચઅપ, સ્વાદ અનુસાર મીઠું અને કસ્તુરી મેથી લીધેલી છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે આ જે ચણાના લોટનું ખીરું છે તેમાં આપણે કોથમરી એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, રોટલી બનાવતી વખતે પણ મેં મીઠું એડ કરેલું છે. ત્યારબાદ કસ્તુરી મેથી. તો આપણે આને મિક્સ કરી લેશું. તો અહીંયા મેં પનીરને ખમણી લીધું છે. તેમાં હળદર, મીઠું, મરચું અને ડુંગળી નાખી અને આ રીતે મેં સ્ટફિંગ બનાવી લીધું છે. તો આપણે નાની 1 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. તેમાં આપણે રોટલી એડ કરશું. તો આપણે આ રીતે નોર્મલ શેકી લેવાની છે એને. ત્યારબાદ આપણે ઉપરના ભાગ ઉપર આપણે આ ચણાના લોટનું ખીરું એડ કરશું. તમે આ રીતે બાળકોને વેજીટેબલ બધા આપશો તો તે ખાસ. આમાં તમે ગાજર પણ એડ કરી શકો છો. ડુંગળીની જગ્યાએ તમે ગાજર એડ કરી શકો છો. ગેસ આપણે સ્લો જ રાખવાનો છે. તો આપણે ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. તો આને ટર્ન કરી લેશું. તો આપણે આને ધીમા ગેસ ઉપર પાકવા દેશું. તો આપણે આ રીતે એકદમ સરસ પાકી ગયું છે. તો હવે આને ઉતારી લેશું. બંને સાઈડ એકદમ ક્રિસ્પી કરવાનું છે. એકદમ સરસ પાકી ગયું છે. તેમાં સૌપ્રથમ મેયોનીઝ એડ કરશું. ત્યારબાદ કેચઅપ એડ કરશું. અને પનીરનું સ્ટફિંગ એડ કરશું. ત્યારબાદ ડુંગળી એડ કરશું. અને પત્તાગોબી. ચીઝ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આ રીતે ટર્ન કરી લેશું. તો આપણે આને કટ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ આપણી ઠંડી રોટલીમાંથી રોલ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક,
શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.